મજામાં દાદાની વાડી છે ને આ વાડી ઉગાવી છે તો જોઈ શકો છો કે થોડાક ટાઈમમાં લેવાને ઉપાડો રામ લક્ષ્મણ જોડી છે આ લક્ષ્મણ અને ઓલો રામ તો લક્ષ્મણની માં ચરવા ગઈ રામની માં ઊભી છે રામની માં બતાડશું આની પછીની ક્લિપમાં આ રામ છે પાટા મારે એટલે થોડોક સેટા રહીએ નથી લક્ષ્મણ હાવ બધું છે લક્ષ્મણ કાંઈ નથી કરતો એટલે લક્ષ્મણ બધા રહીએ અને હાલો રામની માં જોઈએ જરાક રામની માં ફૂફાડા મારે માણસે કાબર બેઠી અને આ ગલકા છે ગલકા એવડા થઈ ગયા અને રામની માં અને અમારા બળતું બાંધ્યા છે આ બળતું બાંધ્યા જરાક બે અને રામની માં હે અને પાડી બાંધી છે નાની છે એટલે સરવાનો વેલો છે ને એવડું મોટું તુરિયું આવ્યું છે હજી કાંઈ નાના નાના તુરિયા છે ને બે લટકાવી છે ને એમાં આગળ ગલકાનું વેલું છે ઓર્ગેનિક ઉગાડીને એમ કહે અમારા યુઝ કરે છે ને પાછળ પોપરી છે એમાં આખામાં પપૈયા આવી ગયા છે કાચા એટલે અમે ખાશું પછી અમે ખાશું ઓર્ગેનિકથી અને આ પાછી ચીકુડી છે ચીકુડીમાં ચીકુ આવી ગયો પણ પાક્યા નથી જે પાકી જાય પછી ઓર્ગેનિક ખાવું ને પાછળ હજી એક પપૈયું છે પછી ને આમ તો પપૈયા ખાવું અને કુંડી જ્યાં અમારા ભેંસને હોય ને ગાય ને બધી કુંડીમાં પાણી પીએ જમરૂ ખાય પણ અમે કોક વાર ખાતા હોય પછી આ લીમડો છે ઘાટો લીમડો અને એમાં બાવડા છે પછી અહીંયા ગાય છે રામની માં બળદ એમાં પાડી છે આવી ગયું મારા બાપુજી આવ્યા અને અત્યારના આ ભીમો આગળ આવતી નથી અને અગિયાર વાગે છે હવે મારા મોટો ભાઈ ને મારા બાપુજી બાંધી દે અત્યારના અને પછી ઘડીકમાં દઈ નાખ બકરા લઈને આવી ગયા છે આ બકરા છે અંદર લઈને જાન છે અને હવે અંદર લઈ જાય ગાડી પૂરવા છેલ્લું બકરું છે અંદર પૂરી જાય એટલે વાત નાખી દે બકરા બંધાય ને એટલે દાદા હંકા બધા બાંધ્યો અત્યારે મેં અત્યારે અંદર નાખી જાય એટલે હમણાં બાંધી દે મારી બેન હવે હંકા ચૂલો હંકાવે છે અને હમણાં એની હંકા થોડાક ટાઈમ જેવા ચાલુ કર્યું છે વિડીયો ઉતારવાનું એટલે હંકા થોડાક ટાઈમમાં વિડીયો ઉતરશે એનું ખાંડ તૈયાર થઈ ગયું છે અને હું મારો મોટો ભાઈ તેને લઈને જાઉં દોવા ના જ હું પહેલી વાર દોવાની ટ્રાય કરીશ હું લઈને જાઉં હવે આવી ગયા છે ભીંડ બાંધી છે ને હવે દોવાનું ચાલુ કરવાનું છે અને હવે દોવામાં એક અને ઓલી આ એટલા દોવા દઈશ ને ઓલી ગાય એટલે દોવા દઈ અને હમણાં થોડીક વારમાં દોવાનું ચાલુ થઈ જાય કે ભાઈ ગાય દોવાનું ચાલુ કર્યું છે તો શું કહેવાય મને પાસે નથી આવવા દેતી તો ભેંસમાં ટ્રાય કરશું અને આવડતી નથી તો ટ્રાય કરશું અને શું કહેવાય આ ગાય પેલા દોવે પછી ભેંસ જશે તો ભાઈ શું કહેવાય ભેંસ દોવે છે અને હવે હું ટ્રાય કરીશ કે મને આવડતું નથી પણ ટ્રાય કરીએ આવડે કે ન આવડે ભાઈ મને આવડે શીખવા દે ટ્રાય તો કરી આપણે બ્લોગનું એન્ડ કરીએ છીએ અને તમને મારો બ્લોગ ગમ્યો તો કોમેન્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બાય બાય